રિંગ રોડ આગળ રશ્મિ ગ્રોથ હબ 2 માં શેડ નંબર 55 આપણું યુનિટ ત્યાં છે. એવા અનેક યંગ એન્ટરપ્રેન્યોર્સ છે જે છે ને હાલ બિઝનેસ સ્ટાર્ટ કરી રહ્યા છે, પોતાનું સ્ટાર્ટઅપ કરી રહ્યા છે. એ તમામ એન્ટરપ્રેન્યોર્સને તમે શું એક સંદેશ આપશો? એન્ટરપ્રેન્યોરનું એ રીતનું આપીશ કે ભાઈ જ્યારે તમે કોઈ બી સ્ટાર્ટઅપ કરો તો એમાં પેશન્સ બહુ જરૂરી છે. તો કોઈ પણ એક સ્મોલ સ્કેલ બિઝનેસ ગ્રુપને સ્ટાર્ટ કરવો છે, એકદમ નાના પાયે, તો તેમાં જેડી પેક મશીનરી કેવી રીતે મળે? ત્યારે સૌથી વધુ પ્રોડક્ટ તમારી કઈ ચાલતી હોય છે? અમારી જેમ કે એક TIG પ્રિન્ટર કરીને છે, જેમ કે સપોઝ હેન્ડ હેડ ઇન્કજેટ પ્રિન્ટર છે, પછી ઓનલાઈન TIG પ્રિન્ટર છે, પછી બેન્ચ સીલિંગ મશીન છે, શ્રિંક ટર્નલ છે, ઇન્ડક્શન સીલર છે, પછી કાર્ટૂન સીલર છે, પછી પાઉચ પેકિંગ મશીન છે, લેબલિંગ મશીન છે. તો શું તમારો બિઝનેસ આ ગુજરાત કે પછી ઇન્ડિયા સીમિત છે કે પછી ફોરેનના કસ્ટમર્સને પણ તમે પ્રોવાઈડ કરો છો? આપણે આફ્રિકા છે, નેપાળ છે, સપ્લાય કર્યું છે અને ઇન ફ્યુચર આપણે થોડું વર્લ્ડ વાઇડ થાય એ પ્રમાણેનો ગોલ નક્કી કરેલો છે કંપનીએ. ઓકે, સો વોટ અબાઉટ સર્વિસીસ? આઈ મીન ફોરેનના કસ્ટમર્સ હોય અને એમને તમારી પ્રોડક્ટની સર્વિસની જરૂર પડે તો એ કેવી રીતે પ્રોવાઈડ કરો છો? એવી રેન્જ સિલેક્ટ કરી છે મશીનોની કે જેમાં મેન્ટેનન્સ બહુ નહિવત પ્રમાણમાં કહી શકીએ એવું લાગે છે. બરાબર, જે નાના પ્રોબ્લેમ સોલ્વિંગ વિડીયો છે મેં મારી યુટ્યુબ ચેનલ જેડી પેક મશીનરીમાં અપલોડ કરેલા છે. એના સિવાય પણ આપણે ઓન કોલ સપોર્ટ આપીએ છીએ. જો ઓન કોલ બી સપોર્ટમાં જો પ્રોબ્લેમનું સોલ્યુશન ના હોય તો આપણે ફિઝિકલ વિઝિટ બી કરાવીએ છીએ. હાઇજીન નહીં હોય તો હવે પ્રોડક્ટ્સનું સેલ, લૂઝ પ્રોડક્ટ્સનું સેલ થવું ખૂબ જ અઘરું છે. તો એવામાં પેકેજિંગનો સૌથી ઇમ્પોર્ટન્ટ રોલ કેવો અને તમારા બિઝનેસનું તમે ફ્યુચર કેવી રીતે જોઈ રહ્યા છો? ફ્યુચર જોવા જઈએ તો જો કોઈ બી અત્યારે પ્રોડક્ટ, કોઈ પણ કસ્ટમરની પ્રોડક્ટ હોય તો એનું મેઇન 50% રોલ ક્વોલિટીનો હોય છે અને 50% રોલ પેકેજિંગનો હોય છે. કેમ કે અત્યારે મોસ્ટલી પેકેજિંગ ઉપર વધારે કસ્ટમર ફોકસ કરે છે. પેકેજિંગ તમારું સ્ટાન્ડર્ડ હોય તો કસ્ટમર એકવાર તો એ પ્રોડક્ટ લઈ જ લેતો હોય છે. બિલકુલ. ક્યુમ પેકિંગની વાત કરી કે જેમાં કોઈ પણ પ્રોડક્ટની સેલ્ફ લાઈફ વધી જતી હોય છે, એ કઈ મશીનરી હોય છે અને એમાં કેવી રીતનું કામ છે આપનું? સપોઝ કોઈ ખેડૂત છે, બરાબર, એને કોઈ એવી પ્રોડક્ટ છે જેમ કે જીરું છે, મગ કહી શકીએ, જેવા કઠોળ છે, ગ્રેન્યુઅલ્સ છે, એનું પેકિંગ કરવું હોય કે સપોઝ એના માટે એને પહેલાં જરૂર પડે કે પહેલાં તો એનું પાઉચ, સપોઝ કોઈ કસ્ટમર છે એ પહેલાં તો પાઉચ ડિઝાઇન કરશે પેકેજિંગ માટે. એની ઉપર પછી MRP એક્સપાયરી જે મોસ્ટ કમ્પલસરી વસ્તુ છે એ તમારે કમ્પલસરી લગાડવી જ પડે. એના માટે આપણે બેચ કોડિંગ મશીન આપીએ છીએ. પછી પ્રોડક્ટને અંદર ફિલ કરવા માટે આપણે વેગિંગ મશીન આપીએ છીએ. સપોઝ કે મટીરિયલ તમે હોપરમાં નાખો, એના પછી તમે જે બી વેલ્યુ સેટ કરો કે ભાઈ 500 ગ્રામ તો 500 ગ્રામ, 1 કિલો તો 1 કિલો, એ પાઉચની અંદર મટીરિયલ ફિલ કરી દેશે. પછી એને સેટ તમારે ફિલ કર્યા પછી એને સીલિંગ કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને સીલિંગની અંદર બી પહેલાં શું હતું કે લૂઝમાં આપણે સિંગલ લાઇન સીલિંગ કરતા હતા. અત્યારે એ 10 mm સીલિંગ આપણે મશીન, બેન્ડ સીલિંગ મશીનમાં થઈ જાય છે, જે કમ્પલસરી વસ્તુ છે. ને એ સીલિંગ કરવાથી એની પ્રોડક્ટનો લુક જે છે આખો ચેન્જ થઈ જાય છે. એટલે પછી તમે એને સીલિંગ કરી દો એટલે તમારી એક પ્રોડક્ટ રેડી થઈ જાય. એવી જ રીતે એક નાઇટ્રોજન ફિલિંગ મશીન આવે જે તમારી પ્રોડક્ટની અંદર સપોઝ કોઈ વેફર્સ છે કે એવી કોઈ પ્રોડક્ટ્સ છે જેની અંદર નાઇટ્રોજન આપણે ફિલ કરવું જરૂરી છે પ્રોડક્ટની સેલ્ફ લાઈફ વધારવા માટે, તો એના માટે નાઇટ્રોજન ફિલિંગ મશીન આવે જે નાઇટ્રોજન ફિલ કરીને પછી એને સીલ કરી દેતી હોય છે. જનરલી એનાથી પ્રોડક્ટની સેલ્ફ લાઈફ ઇમ્પ્રૂવ થઈ જતી હોય છે. અચ્છા, આ તો તમે પ્રોડક્ટ્સની જે વાત કરી બધી હાર્ડ પ્રોડક્ટ્સ છે, પણ શું એવું કોઈ પેકેજિંગ ખરું કે જેમાં લિક્વિડ પ્રોડક્ટ્સની પણ એટલી જ સેલ્ફ લાઈફ વધી જાય? હા, લિક્વિડ પ્રોડક્ટ માટે આપણે એવું છે કે સપોઝ તમારે કોઈ સિરપ છે, સિરપની અંદર તમે પ્રોડક્ટને ફિલ કર્યા પછી ઉપર લેબલ લગાડશો તો આપણે લેબલિંગ મશીન પ્રોવાઈડ કરીએ છીએ. ઓકે. લેબલિંગ મશીન પછી જે સિરપ છે કે કોઈ બી XYZ તમારી લિક્વિડ, કોઈ લસ્સીનો ગ્લાસ લઈ લો, કોઈ બી લિક્વિડ વસ્તુ લઈ લો, તો એના ઉપર જે એલ્યુમિનિયમ જે સીલિંગ થતું હોય એ આપણે સીલિંગ મશીન બી પ્રોવાઈડ કરીએ છીએ, જેને ઇન્ડક્શન સીલર મશીન કહેવાય છે. ઓકે. તો એમાં બી લિક્વિડમાં બી સેમ આપણે બેચ કોડિંગ કહીએ, પછી લેબલને શ્રિંક કરવા માટે શ્રિંક ટર્નલ કે લેબલિંગ મશીન યુઝ થતું હોય, અને ફાઇનલી એના પ્રોડક્ટની ઉપર લીકેજ પ્રૂફ માટે આપણે જે એલ્યુમિનિયમ ફોઇલ સીલિંગ કહેતા હોય એ ઇન્ડક્શન સીલિંગથી સીલ થઈ જતું હોય છે. તો એ તમારે લિક્વિડ માટેનું થઈ ગયું. અને એ આપણે એ બેચ કોડિંગ મશીનની અંદર બહુ આપણી જોડે વાઇલ્ડ રેન્જ છે. જેમ કે સપોઝ કોઈ ગૃહ ઉદ્યોગથી લઈ અને કોઈ મોટી પ્રાઇવેટ લિમિટેડ ફાર્માસ્યુટિકલ કંપની સુધીના આપણી જોડે મશીન આપણે પ્રોવાઈડ કરીએ છીએ. જેમ કે તમારે સપોઝ ઓછું પ્રોડક્શન હોય, સપોઝ તમારે 200-300 પ્રિન્ટ કરવી હોય તો એવા મશીનો બી આપણી જોડે છે. અને હાઈ સ્પીડમાં સપોઝ તમારે 50,000, લાખ, 2 લાખ જેવું પ્રોડક્શન કાઢવું હોય તો એવા મશીનો બી છે. અને જે આપણે કહીએ ફાર્મામાં જે ટેબ્લેટની અંદર MRP એક્સપાયરી જે છપાતી હોય તો એના માટે જે આપણે કહીએ કે મલ્ટિપલ હેડ કરીને આવે છે એની અંદર, કે સપોઝ એક રોલની અંદર તમારે 4-5 જગ્યાએ પ્રિન્ટિંગ થતું હોય તો એવા બી મશીનો આપણે હાઈ સ્પીડ પ્રોવાઈડ કરીએ છીએ. આટલા વર્ષોમાં કેટલા હેપી કસ્ટમર્સ તમારા?
મોસ્ટલી હું કહીશ તો મારા ગ્રોથ પાછળ હેપી કસ્ટમરનું વધારે યોગદાન છે. બિલકુલ. કેમ કે હું એઝ એ સર્વિસ એન્જિનિયર કામ કરતો હતો. પહેલાં 4 વર્ષ મેં સર્વિસ એન્જિનિયરની જોબ કરી. એ દરમિયાન મેં થોડું નોટિસ કર્યું કે કસ્ટમર સેલ્સથી નહીં પણ પોસ્ટ સેલ એટલે કે જે સેલ કર્યા પછી એને જે સર્વિસ સપોર્ટ મળે છે એનાથી તમારે માર્કેટિંગ વગર બીજા કસ્ટમર એ રેફરન્સ આપે છે. તો મારો એમ કહીશ કે 50% જે ગ્રોથ કંપનીનો થયો છે એ રિપીટેડ કસ્ટમર અને રેફરલથી થયો છે. તો સર્વિસ બાબતે આપણે થોડુંક વધારે ઇમ્પોર્ટન્સ આપીએ છીએ. ઓકે. કે કસ્ટમર પ્રોડક્ટ લઈ ગયા પછી એની અપડેટ લેવી કે ભાઈ એને કોઈ તકલીફ નથી પડતી, એને કોઈ પ્રોબ્લેમ હોય તો એ આપણે સોલ્વિંગ અને સર્વિસ ઉપર વધારે ફોકસ કરીએ છીએ. તો સર્વિસ સેક્ટરમાંથી જ્યારે બિઝનેસ આપણે સ્ટાર્ટ કરતા હોઈએ ત્યારે અનેક ચેલેન્જીસ હોય છે અને સ્પેશિયલી ઘરમાંથી પણ કદાચ એક પ્રેશર રહેતું હોય છે કે સ્ટેબલ ઇન્કમ આપણે ગુમાવીને રિસ્ક ફેક્ટરમાં જઈએ છીએ. તો તેવામાં ફેમિલીનો સપોર્ટ કેવો રહ્યો? ફેમિલીનો હું 100% સપોર્ટ કહીશ. કેમ કે જ્યારે એક જોબ એટલે ફિક્સ ઇન્કમ છોડી અને પછી એક સ્ટાર્ટઅપ કરવું એટલે આજના જમાનામાં બહુ એમ કહેવા જઈએ તો કે આટલી કોમ્પિટિશનની અંદર કેવી રીતે આપણે કેવી રીતે સર્વાઈવ કરશું એ બધા ચેલેન્જ ફેઝ આવતા હોય છે. એમાં ફેમિલીનો સપોર્ટ મેઇન મારે રહ્યો છે. જેમ કે 100% અને મોસ્ટલી જે મેન્ટલ સપોર્ટ કહીએ આપણે એ મેન્ટલી સપોર્ટ મને મારા વાઈફે સારો કરેલો છે. કે ભાઈ એ એક એવો ટાઈમ હતો કે જ્યારે શું છે કે યંગ એજ હોય તો યંગ એજની અંદર આપણે ઘણા બધા સામાજિક રીતે પણ પોઈન્ટ આવતા હોય કે ભાઈ અત્યારે તમે શું કરો છો, જોબ છોડી દીધી, હવે શું કરશો આગળ, લોકો શું કહેશે. એ બાબતે મને ફેમિલી સપોર્ટ મળ્યો છે. અને મારા જેવા એવા અનેક યંગ એન્ટરપ્રેનોર્સ છે જે છે ને હાલ બિઝનેસ સ્ટાર્ટ કરી રહ્યા છે, પોતાનું સ્ટાર્ટઅપ ઊભું કરી રહ્યા છે. એ તમામ એન્ટરપ્રેનોર્સને તમે શું એક સંદેશ આપશો? સંદેશમાં એન્ટરપ્રેનરનું એ રીતનું આપીશ કે ભાઈ જ્યારે તમે કોઈ બી સ્ટાર્ટઅપ કરો તો એમાં પેશન્સ બહુ જરૂરી છે અને થોડું પ્રી પ્લાનિંગ. સપોઝ કે તમારે કોઈ બી એઝ એ કોઈ પ્રોડક્ટ લોન્ચ કરવી છે કે કોઈ તમારે યુનિક સ્ટાર્ટઅપ કરવું છે તો એનું પ્રી પ્લાનિંગ મસ્ટ જરૂરી છે. તો કોઈ પણ એક સ્મોલ સ્કેલ બિઝનેસ ગ્રુપને સ્ટાર્ટ કરવો છે એકદમ નાના પાયે, તો તેમાં જેડી પેક મશીનરી કેવી રીતે મદદરૂપ થઈ શકશે? એને જેડી પેક મશીનરી સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધીના પેકેજિંગ મશીનોમાં હેલ્પ કરે છે, મશીનો પ્રોવાઈડ કરે છે, એમને ગાઈડન્સ પૂરું પાડે છે. અને અમુક જે નાના ગૃહ ઉદ્યોગ છે, જે અમુક સપોઝ આપણે કહીએ મહિલા મંડળ છે, એમાં આપણે થોડું ઓછા માર્જિનમાં પણ કામ કરીએ છીએ. એટલે ગૃહ ઉદ્યોગ છે, નાના ઉદ્યોગ છે, એમને આપણે સ્પેશિયલી પુશઅપ કરીએ છીએ. કેમ કે હું એક ખુદ નાનામાંથી આજે જેડી પેક મશીનરી મેં બનાવ્યું છે. તો મને એક સોફ્ટ કોર્નર છે કે ભાઈ જે નાના ગૃહ ઉદ્યોગ છે એમને અમારી કંપની એક વધારે સપોર્ટ કરે છે. એઝ એ સર્વિસ કહી લો, એઝ એ કોઈ પ્રોડક્ટ કહી લો, કોઈ એમને જે ગાઈડન્સ કોઈ માણસને જો ના મળતું હોય કે સપોઝ પ્રોડક્ટ છે અમારી જોડે, અમારે એને પેકેજિંગ કઈ રીતે કરવું એ એને ખબર ના પડતી હોય તો એ અમે ગાઈડન્સ બી પૂરું પાડીએ છીએ, વિથ મશીનરી બી પ્રોવાઈડ કરી આપીએ છીએ, નાનાથી લઈને મોટા સુધી. હું એક નાનામાંથી એક મોટો બન્યો છું તો હું મારા જેવા અનેકને પણ આગળ લાવી શકીશ. ડેફિનેટલી એવું તમે કહી શકો. અને એ આજના જમાનામાં જરૂરી છે. કેમ કે એક આપણું સ્લોગન છે ને, સૌનો સાથ સૌનો વિકાસ. બિલકુલ. એટલે તો જિગ્નેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપ ઇમર્જિંગ ગુજરાતના પ્લેટફોર્મ પર આવ્યા અને આપની જેડી પેક મશીનરી વિશે આપણે વાત કરી છે. થેન્ક યુ. સ્પેશિયલી હું TV9ને એક આભાર વ્યક્ત કરીશ કે ભાઈ જે ઇમર્જિંગ ગુજરાત એમણે ચાલુ કર્યું છે અને જે એન્ટરપ્રેનરને એમના તરફથી આ સપોર્ટ મળે છે એ ખૂબ સારો છે અને મને સારો એવો અનુભવ રહ્યો છે TV9માં. બિલકુલ. તો આ હતા જિગ્નેશભાઈ પટેલ, મેનેજિંગ ડિરેક્ટર જેડી પેક મશીનરીના, જેમણે 2018માં તેમનો બિઝનેસ તેની શરૂઆત કરી. 7 વર્ષથી પેકેજિંગની દુનિયામાં તે ખૂબ જ પોતાનો પગ જમાવીને બેઠા છે. અને ઇમર્જિંગ ગુજરાત જે TV9નો આ કાર્યક્રમ છે તેમાં અમે પ્રયાસ કરીએ છીએ કે આવા જ યંગ એન્ટરપ્રેનોર્સને અમે લાવીએ અને તેમની સફળતાની જે ગાથા છે તે તમારા સુધી પહોંચાડીએ. આજના દિવસે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો TV9 ગુજરાતી.